જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં જ છો. તો મિત્રો સવારમાં પાટણ જવા માટે નીકળી ગયા છે. હજી દુકાને આવ્યા છીએ. આજ તો દુકાન આજે તો હજુ ખુલ્યું નથી, બાકી બધું કમ્પ્લીટ કર્યું. વાળીને એકદમ ગયા છે દુકાનેથી બધે. તો ચલો મિત્રો, હવે જઈએ પાટણ. કારણ કે આપણે હવે બસનો સમય થઈ ગયો છે. બસ આવતી જ છે. મહેમાન હજુ આવ્યા નથી. મહેમાન આવે એટલે જઈએ. તો મિત્રો આપણે મંત્રી સાહેબની ડેરી આવી ગયા છે ને હવે જઈ રહ્યા છે ટેકાને. બાઈક હાચીને મહેમાન આવ્યા ઠર્યા પર આવે તો ઠંડીની તો કોઈ વાત જ નથી પૂછો. શિયાળામાં એક દાડો નહીં પડી એવી યાદ પડી ગઈ છે બધા દાડોની ભેગી. તો ચલો બસ આવતી છે, જઈએ ટેસાણે. કેટલા બસ સ્ટેશને આવ્યા છે, હજુ બચાય નહીં. બસ અહીંયા જે તો ગયો ઠરી ગયા અંદર ઉજળી બધાય. કેટલા બસ સ્ટેન્ડ સવારનો માલ લીધો પણ આજ તો હજુ કોઈ છે નહીં. બસ બસ આવે એની રાહ જોઈ રહ્યા છે. તો ચલો મળીએ. તો મિત્રો પાટણ આવી ગયા છીએ સિદ્ધપુર ચોકડી. તો હવે અહીંયાથી રિક્ષા બેસી ગયા છે. બસ હવે જઈ રહ્યા છીએ હોસ્પિટલ. મિત્રો હોસ્પિટલ પહોંચી ગયા છે. તો મિત્રો આઈસીયુમાં આવી ગયા છીએ અને કલાક પછી દવાનો ડોઝ પણ શરૂ થવાનો છે, એટલે દવા પણ આપી દઈએ. પાટણથી જલ્દી આવી ગયા ઘરે આવીને આવી ગયા છે ખેતર બાજુ. તો મિત્રો જવું છે પાલડી, એટલે આજે જલ્દી ઘરે આવી ગયા હતા. તો મિત્રો અહીંયા મરચાં જે હતા એ બધું છેડી દીધું એકદમ કીરા કાકડી બધું બરોબર આવે એમ. તો મિત્રો અહીંયા હવે દેશી અને ચોપડો ઉગાર વાવવાનો છે બધો. તો ચલો આજે તો કેટલા દિવસ પછી આવ્યા, ઘઉં એકદમ રેડી થઈ ગયા મિત્રો. પણ પહેલાં તો કોઈ એટલા વધ્યા નહોતા, પણ અમને થોડા દિવસોથી પણ 15 દિવસથી ઠંડી બહુ સારી પડે એટલે કમ્પ્લીટ વધી ગયા. પોતા પણ આ બાજુ સરસ થયા. મિત્રો જોઈ શકો છો વાદળ, જોરદાર વાદળ આવી ગયા છે. એવું લાગે ગમે ત્યારે વરસાદ થઈ શકે. શિયાળામાં પણ વાદળ હવે થવા માંડ્યું. 2 દિવસથી તો બહુ આવે એમ કે વરસાદ થઈ જ જશે થઈ જ જશે. તો ચલો મિત્રો હવે જઈએ ઘરે, કારણ કે જો જવાનું છે દૂધ ભરાવવા માટે. મિત્રો ગામ જવાનું હતું એટલે વહેલા આવી ગયા હતા. હવે જઈ રહ્યા છીએ ગામ. પહોંચ્યા છીએ, લઈ જવાનું છે. હનુમાનજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. હાલ તો દુધાવાળા પેલા હનુમાનજીના દર્શન કરી આવીએ. પછી જઈએ પાલડી. મુંડેટા પહોંચ્યા છીએ. મુંડેટા તેલ નીકળે છીએ. હવે જઈએ પાલડી ફટાફટ, કારણ કે આજનું મોડું થઈ ગયું છે. લગભગ 15-20 મિનિટ જેવું થશે પહોંચતા.